આ તમને 1 કિલો લોટના માપનું આ તમને બતાવું છું હું. તો સૌપ્રથમ આપણે દાણા નાખી દઈશું, અજમો નાખી દઈશું, વરિયાળી નાખી દઈશું, મરી પાવડર નાખી દઈશું, મીઠું નાખી દઈશું, સુગર નાખી દઈશું, લીંબુના ફૂલ નાખી દઈશું અને 2 ચમચી સોજી નાખી દઈશું. સોજી નાખવાથી ક્રિસ્પીનેસ આવશે અને તેલ પણ નહીં ભરાઈ રહે. અને ખાવાના સોડા પણ નાખી દઈશું 2 ચમચી. હવે આ બધું છે ને ચમચાથી તમારે મિક્સ કરી દેવાનું. હાથેથી કરવું હોય તો પણ કરી શકાય. ચમચાથી આ બધું મિક્સ કરી દેવાનું. જ્યારે તમે ગોટા બનાવો ત્યારે રેડીમેડ ઘણા બધા બજારમાંથી તો લાવતા જ હોય છે, પણ ઘરે કેવી રીતના બનાવો બધાની ડિમાન્ડ હતી કે ઘરે ગોટાનો લોટ બતાવો, એટલે મેં ગોટાનો લોટ તૈયાર કર્યો છે આ રીતે. એમાં ખાલી તમારે લીલા મરચાં, મેથી અને પાલકની ભાજી જ નાખવાની રહેશે. બીજું જ કંઈ જ ઉમેરવાનું નહીં રહે. આ રેડી લોટ હશે તો કોઈ પણ મહેમાન આવશે તો તરત તમારે રેડી ટુ ગો, તૈયાર, તરત જ ઉતારી દેવાશે. જો તમને આ રીતે મિક્સ કરી દેવાનું, આ રીતે લોટને બધું મિક્સ કરી દેવાનું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર વિડીયો કરજો.